ગંગા, એ ગંગા, આજે વાયડી કા થઈ? આ હરિયો ભર્યો ખેતર મેલીને આઈશી ને આવી. માણસ માણસના મેળામાં જાય અને ઢોર ધણમાં ન જાય તો ક્યાં જાય? જાય પણ કહીને જાય. એક સવાલ પૂછું જુવાન? ખુશીથી પૂછો. આખી રાત તમે વાસળી વગાડેલી? નિંદર બગાડી? ઉજાગરો શણગાર્યો, મીઠો લાગ્યો. તમે? હું રામજી પટેલની દીકરી, મારું નામ લીલી. તમે? હું ભમતો ભૂત, નીચે ભોમકા, માથે આબ, રક્ષા કરે ગોરખનાથ. ખાવાને રાબડી, ઓઢવાને કામળી અને ઓઠ પર આ વાહળી. નામ વિરમ. ક્યાં રહેવું? રહેવું તો આજ ગામના ભૂરા ગોવાળના ખોરડે. ભૂરાના ઢોર ચારું છું, ભાભીના હાથના રોટલા ખાઉં છું અને વાસળીના સૂર છેડી કોઈના ચિતળા ચોરું છું. તમારું ચિતડું તો ક્યાંય? મારું ચિતડું તો ઠેકાણે છે. તો કાળજું કોરાણું હશે. એવા કાચા કાળજાની હું નથી. તો દલડું ગાજ્યું હશે. તાજે ખરો. મોરલીના મીઠા વેણ વહેતા મૂકો તો તાજે ખરો. તો એ દાજાની અમે દવા દઈશું. સુરના સથવારે હૈયાના હિંડોળે હિંચકા ખવડાવશું. હિંચકા ખવડાવજો તમારી જે હોય એને. હું તો આ હાલી. સાંભળો, સુરમાં ખોવાઈ હૈયાને બીંધે એવી હજી સુધી કોઈ મળી નથી. આમ ઝાડ હેઠળ ગોવાળ થઈને વાસળી વગાડીએ તો ના મળે. તો શું કરીએ તો મળે? લો બોલ્યા કે હું કઈ તમારી ભાળ રાખનારી થોડી છું કે કહું કે તમારે શું કરવું જોઈએ? એમ કરો, વાસળી વગાડતા રહો, કોપ મળી જશે. મારે કોઈનું કામ નથી. વાંસળીના સુર સાંભળવા તમે આવશો કે નહીં ઈ કોને? આવે છે મારી ભલા રાત. તમારી તો ભલા રાત આવે તોય ચાલશે. લીલી ઉભી રહે. લીલી શું જુએ છે? તમારા રૂપને. પુરુષ જાતને વળી રૂપ કેવા? સાચું કહો, જ્યારે તમારા વાસળીના સૂરમાં ખોવાઈ જતી હતી ત્યારે થતું હતું કે આવા મીઠા સૂરને વહેતો કરનાર જળ દેખાવે કેવો હશે. કેવો લાગ્યો? મારા અંતરના ઓરડે પૂરી રાખવા જવો, ક્યાંક બીજાની નજર ન લાગી જાય. ખરું કહું લીલી, તારા રૂપનો જગતમાં જોટો નથી. મારો ભાઈબંધ પૂરો કહેતો હતો કે રામજી પટેલની ગગી એની પાસે તો ઇન્દ્રની અપશાઓએ પાણી ભરે. હવે રહેવા દો ને આમ થવાખણ કરવાના. ભેરુબંધ તો તમારો ને. ક્યાંક મારો બાપ બીજે પરણાવી દેશે ત્યારે તમે પાણી પીવા ઉભા નહીં રહો. મરદને મેણા મારો છો? જો એવો સમય આવશે ને તો આ વિરમ જીવ દેતા પણ અચકાશે નહીં. વિરમ? મારા માથે માંડેલી નજર પાછી કાં ફેરવી લીધી? નજરને બીજે ક્યાંક માંડવા. કેમ? વાંસળીના સુર જામ્યા નહીં? એવું ના બોલો વાલમ. વાસળીના સુરે તો હું વિંધાઈ ગઈ છું. મેં એટલે જ વાસળીના વગાડનાર ઉપર વહાલ વરસાવતા વરસાવતા આખો આખો ઓળઘોળ કરવું છે. લીલી, જીવ તો હવે ચાલ્યો રહેતો નથી. થાય છે કે આખું આખું તને સુરના સરોવરમાં જબોળ્યા જ કરો. પણ પછી થાય છે કે માનવી ઉભા કરેલા નાત જાતના ભેદ ક્યાંક આપણા ભાવને ભાંગી તો નહીં નાખી દે. વિરમ, અટાણથી જ આવું વિચારીને પાણીમાં બેસો તો આપણે પ્રીત કેમ કરીને પાંગળશે? જાણું છું લીલી, તારા જેવો સંગાત હોય તો જગતને જીતતા વાર કેટલી. વિરમ. લીલી ઉભી રહે. લીલી ઉભી રહે. શું જુએ છે? તમારા રૂપને.
પુરુષ જાતને વળી રૂપ કહેવાય. સાચું કહો, જ્યારે તમારા વાસળીના સૂરમાં ખોવાઈ જતી હતી ત્યારે થતું હતું કે આવા મીઠા સૂરને વહેતો કરનાર જળ દેખાવે કેવો હશે. કેવો લાગ્યો? મારા અંતરના ઓરડે પૂરી રાખવા જવું ક્યાંક બીજાની નજરમાં લાગી જાય. ખરું કહું લીલી, તારા રૂપનો જગતમાં જોટો નથી. મારો ભાઈબંધ પૂરો કહેતો હતો કે રામજી પટેલની ગગી એની પાસે તો ઇન્દ્રની અપ્સરાઓએ પાણી ભરે. હવે રહેવા દો ને આમ થવાખણ કરવાના. ધરુબન તો તમારો ને ક્યાંક મારો બાપ બીજે પરણાવી દેશે ત્યારે તમે પાણી પીવા ઊભા નહીં રહો. મરદને મારા માથે માંડેલી નજર પાછી કાં ફેરવી લીધી? નજરને બીજે ક્યાંક માંડવા. કેમ? વાંસળીના સુર જામ્યા નહીં? એવું ના બોલો વાલમ. વાંસળીના સુરે તો હું વિંધાઈ ગઈ છું ને એટલે જ વાંસળીના વગાડનાર ઉપર વહાલ વરસાવતા વરસાવતા આખો આખો ઓળઘોળ કરવું છે. લીલી, જીવ તો હવે ચાલ્યો રહેતો નથી. થાય છે કે આખું આખું તને સુરના સરોવરમાં જબોળ્યા જ કરો. પણ પછી થાય છે કે માનવી ઉભા કરેલા નાત જાતના ભેદ ક્યાંક આપણા ભાવને ભાંગી તો નહીં નાખી દે. વિરામ, અટાણથી જ આવું વિચારીને પાણીમાં બેસો તો આપણે પ્રેત કેમ કરીને પાંગળશે? જાણું છું લીલી, તારા જેવો સંગાત હોય તો જગતને જીતતા વાર કેટલી. વિરામ, બાપુ આમ ઘેર તાંબા જેવા કા આજે ન થવાનું જોયું ન થવાનું થયું છે. પણ શું વાત છે? કાલથી ઝાડ ઝાડ પણ એવું તે શું થયું? વાત તો કરો. ઓલો વિરમ લીલકીને બધું ભરીને બેઠો હતો. નજર નજર જોયું. હવે હું એને ઠામ મારી નાખીશ. અરે બાપુ ટાઢા પડો ઉતાવળા થાવમાં. અરે બળથી નહીં કરથી કામ લ્યો. હવે બળ ને કર. અરે પણ બાપુ તમારે રોટલા હારે કામ કે તપ તપારે કામ? રામજી પટેલ અને સમૂહમાં માતાજીના દર્શને ગયા છે. લીલી ઘરમાં એકલી છે. પહોંચી જાવ ઘેર એટલે પત્યું. શું વાત કરે છે ઉકા? લીલી ઘરમાં એકલી? આજ તો ભાવની ભૂખ ભાંગી નાખું ઉકા. ધીમા પડો બાપુ, સુવાણ થઈ જશે તો શરૂઆતમાં થાય એમ. ધીમા ધીમા બાપુ, ધીમા ધીમા. ઉકા હા ઉકા ગાય મને ભાંગી નાખ્યો. હોય બાપુ હોય. પારકું ભાણું ખાવા જાય ને તો કોક દાડો ભાઠાવાળી થાય. દાઈજા માથે ડામ ન દે ઉકા. અરે કેવી વાત કરો છો બાપુ, હું તમને ડામ દઉં? આ તો ગાયે તમને સિંગડે સિંગડે સબોડ્યા છે એટલે શેક કરું છું. અરે શેક તો ઓલા વિરમિયાને કરવો પડે એવો કાંક નુસ્ખો અજમાવો. અરે બાપુ બોલે એમાં મીન મેખ નહીં. હુકમ કરો બાપુ, ઘણો લાડવો કરી નાખું. અરે આ તો તું મારો ઘડો લાડવો કરી નાખશે ઉકા. હુકમ દઈ દઈને તો મારી જીભડી દુખી જાય. તો બાપુ હવે જાજી વાર નથી. આ દિવાસળી ચાપી નથી અને ભડકો થયો નથી. વિરમને મેં મારો વહાલો માન્યો છે. એના મનડામાં મેં મારો માળો બાંધ્યો છે. તો દીકરી તે તમારા ઘરના ગુભેશ ને જાતે જન્મારા મારા મોત લગાડી દીકરીમાં. માં, મારા મનને કેમ કરીને બનો? અંતરને ઓરડે આવકાર આપીને હવે જાખરો દેતા જીવ કેમ કરીને હોય? દીકરી લીલી, તું ઠાલા ઉઘામાં મૂકી દે દીકરા, મૂકી દે. તારા બાપુ તો એકના બે થવાના નથી. માં, બાપુ તો એકના બે થતા નથી. પણ માં તું તો સમજ.
તારો બાપ મરી ગયો. મામા ન બોલો. ન બોલું તો બીજું શું કરું? આબરૂના ધજાગરા, દુશ્મનોના ડોળા, નાતી રાવળની ઠેકડી. અરે આ તારી સગડીને લીધે તો હું ક્યાંય મોં બતાવી શકતો નથી. અરે લીલીની બા લાખોમાં લેખા થતા હતા, એને મને આજ કોડીની કિંમત તો કરી રાખ્યો. ગંગાને તો લઈ આવો. નહીં, ગંગા નહીં આવે. જ્યાં સુધી વીરમા ગામમાં હશે ત્યાં સુધી તારા ડેલીથી બહાર પગ નહીં મૂકવા દો. નહીં 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 બાપુ, હું ગંગાને લઈ આવું છું. ભાંભરડા દેમાં મારી માવડી અને કહે છે કે દીકરાના લગ્ન તો માવડી જ કરાવી દે કે બીજું કોઈ. તો જો તું અહીં છે ને તો તારા ગોતણોની લીલી જરૂર અહીં આવશે. ઈટાણે મારો ને એનો મેળાપ કરાવી દેજે હો માવડી. ગંગા, એ ગંગા, ગંગા. ગંગા, તું અહીં. ગંગા, મારા માંથી ખસી જા ગુંડા. હું કહું છું ખસી જા મારા માંથી. ખસવાનું આવ્યો, ખુશ કરવા અને ખુશ થવા આવ્યો છું. આવ લીલી, આવ. વાંચવાનું બંધ કર ગુંડા. ગાયને લેવા હટો આવી છો ને લઈને જંપે. હું એ મારા ભાવની ભૂખ ભાગીને છોડી દો મને. અરે ક્યાં ભાગે છે? ક્યાં જાઓ છો? નહીં જવા દઉં. મને બચાવો, મને બચાવો, કોઈ મારી ગંગા, મારી ગંગા, ગંગા તો ભાગ. મારી દીકરી બચાવો! અરે લીલી! અરે મારી જાન અંદર છે! અરે બચાવો કોઈ! દીકરી! મારી દીકરી! મારી દીકરી બચાવો કોઈ! અરે મારી દીકરી બચાવો! અરે આગળ આવડો! અરે આગળ આવડો જલ્દી! મારી દીકરી બચાવો! મારી દીકરી બચાવો! લીલી! અરે બોલો! મારી દીકરી બચાવો! લીલી ગભરાઈશ નહીં, હું આવું છું. મને બચાવો. ગંગા તું ભાગ, તું મારી ચિંતા ન કર. તું તો ભાગ. હે ભગવાન. લીલી! વીરા. ગંગા! ભાઈ માતાજી, હમણાં છોડું છું, છોડું છું. છોડું છું, પછી. પૃથ્વી, હું તો તમને એટલું જ કહું છું કે તમે મને ઉપાડીને લઈ જાઓ. હું દિલ્હીના રાજમહેલમાં તમારી દાસી બનીને રહીશ. તમારા દર્શન માત્રથી મારો આખો દિવસ સુધરી જશે. તમારી આંખના એક ઈશારા માત્રથી મારું આખું ઉજળું થઈ જશે. તમારો સ્વર સાંભળવા માત્રથી મારા રોમે રોમમાં રહેલી આશાઓ તૃપ્ત થઈ જશે. પૃથ્વી. સંયુક્તા,
હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જાઉં, પણ નહીં. રાતના અંધારા માથે ઓડી તને ભગાડવાથી તો મારું પુરુષાર્થન લાજે, રાજપૂતોની રાજપૂતાઈ લાજે, ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે. સંયુક્તા, પૃથ્વીરાજ અને સંયુક્તાના પ્રેમના પારખા તો જગતની નજર સામે થવા જોઈએ. હવે તો મારે કાળજી જગતના ઇતિહાસમાં આપણા નામ લખાવવાના કોડ જાગ્યા છે. ધન્ય પૃથ્વી ધન્ય, તમારી વીરતા પર હું વારી જાઉં. ભલે આખું આખું તમારા વિજોગમાં જોગણ બનીને જીવવું પડશે, તોય હું જીવીશ. જ્યાં સુધી આ કનોજના કિલ્લેથી તમે મને નહીં લઈ જાઓ, ત્યાં સુધી તમને મળવાનો મનસૂબો પણ હું નહીં કરું. સંયુક્તા, હા પૃથ્વી. સંયુક્તા, સંયુક્તા! સંયુક્તા! સૈનિકો, પકડી લો પામર પ્રેમીને અને એના અહીંને અહીં રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખો, જેથી જગતને જાણ થાય કે જયચંદની પુત્રીને પ્રેમ કરવાનું પરિણામ શું આવે છે. નહીં પિતાજી નહીં, જોઈએ તો મારા પ્રાણ લઈ લ્યો, પણ પૃથ્વીને છોડી દો. હા, જલ્દી પૃથ્વીરાજ, યાદ કરી લે તારા પરમેશ્વરને. પરમેશ્વરનું બીજું નામ છે પ્રેમ, અને પ્રેમ માગે છે હંમેશા બલિદાન. એમ લે. આથી કેવું ભયંકર સપનું મેં જોયું. શું વાત છે દીકરી, આટલી સફાળી કેમ જાગી ગઈ? દાદીમાં, મને પ્રાતઃપોરે એક બહુ જ ભયંકર સપનું આવ્યું. સપનામાં મારું ને પૃથ્વીનું મિલન થયું ન થયું, ત્યાં પિતાજી આવ્યા ને પિતાજીએ પૃથ્વીનું ખૂન કરી નાખ્યું. બેટા, માનવી જ્યારે કોઈ પાત્રને જીવથી જાજુ ચાવવા લાગે છે ને, ત્યારે હંમેશા ને એવો જ ડર લાગે છે. બાકી પૃથ્વીરાજ કોઈ બાકર બચ્ચું નથી કે કોઈ સાવજનો શિકાર કરી જાય. દાદીમાં, હું કોઈ પણ ભોગે આ રાજમહેલ છોડી પૃથ્વીને મળવા માંગુ છું. નાદાન છોકરી, પૃથ્વીને મળવાનું સપનું ભૂલી જા. હવે કોઈની તાકાત નથી કે તને રાજમહેલની બહાર કાઢી શકે. અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. દ્વારે દ્વારે લાવ લશ્કર બેસાડ્યા પછી પણ પરમ કૃપાળુ રામ લંકા પહોંચી ગયા ને એણે રાવણના અહંકારનો નાશ કર્યો. અને પિતાજી, જો પૃથ્વીરાજ ધારે તો અડધી રાતે તમારી પુત્રીને ઉઠાવી લઈ જઈ શકે. તને પિતા કરતા પૃથ્વીની શક્તિ પર ગર્વ છે? ગર્વ નહીં, વિશ્વાસ છે. કારણ કે હું પૃથ્વીરાજને પ્રેમ કરું છું. મન વચન ને કર્મથી હું પૃથ્વીરાજને મારો પતિ માની બેઠી છું. તારા માનવાથી આ રાજમહેલનું તરણું પણ નહીં હાલે. સંયુક્તા, હજુ કહું છું, તારા મનમાંથી ખોટો ભ્રમ કાઢી નાખજે કે આ જન્મમાં તું પૃથ્વીરાજને મળીશ. આ જન્મે નહીં તો આવતા જન્મે હું તો જન્મો જન્મ એમના નામની જોગણ બનીને ભટકતી રહીશ. પરંતુ પિતાજી, તમારી દુશ્મનીની આગમાં દીકરીનું જીવતર ન બાળો. અને જો તમારે વેર જ વાળવું હોય તો ઉઠાવો તલવાર ને લડી લ્યો દિલ્હીપતિ હારે. પછી જો તમે હારી જશો તો તમારું નાક કપાશે, તમારી ઉજળી આબરૂ પર કલંકનો કાળો ડાઘ લાગશે. હે પહેલા હરખેથી અમારો હાથે વાળો કરી દો, તો ઇતિહાસના પાને તમારું નામ અમર થઈ જશે. ભલે ઇતિહાસના પાને મારું નામ છ અક્ષરે લખાય, ભલે ભગવાનના દરબારમાં મને ઘાણીએ પીલવામાં આવે, ભલે જગત જયચંદના નામ પર થૂકે, પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પૃથ્વીરાજ કનોજમાં પગ નહીં મૂકી શકે. તો પછી ક્યાંક તમારી લાડકી દીકરી રાજમહેલનો ઉમરો ઓળંગી તમારા દુશ્મનનું ઘર ન માંડી લે, એનો વિચાર કરી લેજો. કનોજના રાજપૂતો જોતા જ રહે ને પૃથ્વીરાજ મને ઉપાડી ન જાય, એનો વિચાર કરી લેજો. ને સાથે સાથે એ પણ વિચાર કરી લેજો કે તમારું સગું લોહી તમને દગો ન દઈ જાય. તું મને દગો દે એ પહેલા રાજમહેલના કાંગરે કાંગરે પેરો ગોઠવી દઈશ. તારા ઓરડે 100 મણનું તાવું હશે અને પૃથ્વીરાજ જો અહીંયા આવશે તેના મોત માટે યમરાજ પહેરો ભરતો હશે. અરે એવા તો કેટલાય યમરાજોના પહેરા વચ્ચેથી પૃથ્વીરાજ મને ઉપાડી લઈ જશે. સંયુક્તા, આજથી તું નજર કેદ છે. અહીંયા ચકલું પણ નહીં ફરકી શકે. પછી જોઉં છું કે પૃથ્વીરાજ કેવો આવે છે. એક તરફ મારા પ્રીતમને મળવાની જિજ્ઞાસા મારા અંતરમાં પ્રબળ આશા જગાવે છે ને બીજી તરફ મારા પિતાજીની જીભ મને જતા અટકાવે છે. હવે હું શું કરું પૃથ્વી? હું લાચાર છું, મજબૂર છું. હવે હું શું કરું? સંયુક્તા,
હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જાઉં, પણ નહીં. રાતના અંધારા માથે ઓઢી તને ભગાડવાથી તો મારું પુરુષાર્થન લાજે, રાજપૂતોની રાજપૂતાઈ લાજે ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે. સંયુક્તા, તું મને દગો દે એ પહેલા રાજમહેલના કાંગરે બેરો ગોઠવી દઈશ. તારા ઓરડે 100 મણનું તાળું છે, અને જો પૃથ્વીરાજ અહીંયા આવશે તો એના મોત માટે યમરાજ બેરો ભરતો હશે. બેરો. સંયુક્તા, યુગે યુગે પ્રેમીઓ કદી કોઈના બંધનમાં બંધાણા નથી. એક તરફ પિતાજીની પાબંદી છે ને બીજી તરફ પ્રેમીનો પ્રેમ. હવે પ્રેમ ને પાબંદીના ત્રાજવામાં કોનો પલ્લો ભારે છે એ હવે તારે નક્કી કરવાનું છે. પરંતુ આટલા પહેરાવ વચ્ચેથી કનોજનો ગઢ કૂદીને છેક દિલ્હીના રાજમહેલ સુધી કેમ કરીને પહોંચવું? એક તરફ કુળની આબરૂ છે ને બીજી તરફ મારી પ્રેમ. પ્રેમ ને આબરૂ માત્ર પ્રેમ હોય છે સંયુક્તા, પરંતુ હું કઈ રીતે જાઉં એ તો તારે વિચાર કરવાનું છે સંયુક્તા. મારે યુગો યુગથી પ્રેમીઓ તો પ્રાણની પણ પરવા કર્યા વિના પોતાના પ્રેમીને મળવા ગયા છે. અને કદાચ હું પકડાઈ ગઈ તો, અરે પકડાઈ ગઈ તો પૃથ્વીરાજના નામ પર જન્મભરની નજર કેદ થશે. અને કદાચ તું ન પકડાઈ ગઈ તો પ્રેમના ઇતિહાસમાં સંયુક્તા પૃથ્વીરાજનું નામ યુગો યુગ સુધી અમર રહેશે. સાચે જ હું મારા પ્રાણના ભોગે પણ પૃથ્વીરાજને મળવા જઈશ. હું દિલ્હી જઈશ. રાજકુમારી સાહેબ, આપને મહેલ છોડીને જવાની આજ્ઞા નથી. છોડી દો મને. અરે હું કહું છું છોડી દો. નહીં, નહીં. છોડી દો. મહારાજ, રાજકુમારી સાહેબ અડધી રાત્રે મહેલ છોડીને ભાગી જતા હતા. તમે જઈ શકો છો. હું જાણતો હતો કે તું જરૂર પૃથ્વીરાજને મળવાની કોશિશ કરીશ. આ જગત તું મારી પુત્રી ન હોતે તો તને ફાંસીને માથે ચડાવવામાં હું અચકાત નહીં. પરંતુ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પૃથ્વીરાજને મળવાના તારા સપના કદી પૂરા નહીં થાય. પિતાજી, પ્રેમ અને રાજનીતિનો કોઈ સંબંધ નથી હોતો. તમે માત્ર રાજલાસામાં અંધ થઈ પૃથ્વીને મહાત કરો છો ને હું પૃથ્વીને માત્ર પ્રેમ કરું છું. પૃથ્વી મારો દુશ્મન છે. તમારી દુશ્મની કદાચ તમારી દીકરીના મોતનું કારણ ન બની જાય. પૃથ્વીરાજની મોત પર તારા જેવી હજારો દીકરીઓ કુરબાન છે. બીજાના મોતનો વિચાર કરનારા એ નથી વિચારતા કે ક્યારેક પોતાને પણ મરવાનું છે. જ્યાં સુધી હું પૃથ્વીરાજને દિલ્હીની ગાદીથી નહીં પછાડું ત્યાં સુધી મારા મોત તેમાં પાછું ઠેલી. તમે જો તમારા મોતને યમરાજ પાસેથી પાછું ઠેલી શકતા હો તો હું પણ મારા પ્રભુ પાસે પૃથ્વીરાજના યશ કીર્તિને અમરપણા માટે પ્રાર્થના કરીશ. આજ પછી રાજમહેલની બહાર પગ મૂકવાનો પ્રયત્ન કરીશ તો માત્ર તારું મોત જ તને મળશે. સંયુક્તા, દાદીમા, આ પગલું ભરીને તે ભયંકર ભૂલ કરી છે. ભૂલ તો પિતાજી કરી રહ્યા છે દાદીમા. શું એ નથી જાણતા કે જગતના કોઈ પણ બંધન સાચા પ્રેમીઓને મળતા જખડી શકતા નથી? એ નથી જાણતા કે પ્રેમના બાણ તો 100 દિવાલો વિંધીને નીકળી જાય છે? એ કેમ નથી જાણતા કે પૃથ્વી મારો આત્મા છે, મારો પ્રાણ છે? અને જો કોઈએ આ દેહથી મારા આત્માને વિખુટા પાડવાની કોશિશ કરી તો હું અગ્નિ સ્નાન કરીશ, પાર્વતીની જેમ પાવક જ્વાળામાં પડતું મૂકીશ. રાજપુરોહિતજી, તમે આજે ને આજે સંયુક્તના સ્વયંવરનો દિવસ નક્કી કરી નાખો. દેશે દેશના રાજવીઓને આમંત્રણ મોકલી આપો, સિવાય કે દિલ્હીપતિ પૃથ્વીરાજ. જેવી આજ્ઞા મહારાજ.
પ્રધાનજી, જી મહારાજ. તમે પૃથ્વીરાજનું પુતળું બનાવી રાજ દરબારમાં દ્વારપાળની જગ્યા ઉભું રાખો, જેથી સ્વયંવરમાં આવનાર દરેક રાજવી એની હાંસી કરે અને પૃથ્વીરાજને જાણ થાય કે જયચંદની પુત્રીને પરણવું સહેલું નથી. જેવી આજ્ઞા મહારાજ. અને હા પ્રધાનજી, તમે ગુપ્તચર વિદ્યામાં પાવરધા છો. તમે પોતે ગુપ્તચર બની દિલ્હીનો ભેદ જાણી આવો, જેથી આપણે એને એની જ ચાલમાં મહાત કરી શકીએ. જેવી આજ્ઞા મહારાજ. પૃથ્વીરાજ, હવે તને રાજ રમતની ખરી જાણ થશે પૃથ્વીરાજ. નહીં પૃથ્વી નહીં. મહારાજ નો જય હો. અરે આવો આવો કવિરાજ. કવિરાજ કહીને મિત્રતાનું અપમાન ન કરો રાજન. હું તો અહીં તમને અગત્યના સમાચાર આપવા આવ્યો છું. એ વાત વળી શેના સમાચાર છે? કનોજપતિ જયચંદ રાઠોડનું મને નિમંત્રણ મળ્યું છે. એમની પુત્રી સંયુક્તાનો સ્વયંવર નક્કી થયો છે. એટલે જયચંદ રાઠોડ મહારાજને આમંત્રણ ન આપીને એમનું અપમાન કરવાનો વિચાર કરે છે? એમ જ કર્ણાટકી. પરંતુ સંયુક્તાના લગ્ન કોઈ બીજા જોડે થાય અને હું જોતો રહું તો સંયુક્તા પોતાના પ્રાણ દઈ દેશે. એના માટે મારે કંઈ કરવું જ પડશે. દિલીપતિ, આપ સંયુક્તાને આટલી બધી ચાહો છો? આ કર્ણાટકી, પ્રેમને કદી સીમા કે અંત નથી હોતા. નહીં તો તમને બતાવત કે હું સંયુક્તાને કેટલી ચાહું છું. અરે મહારાજ, આ શું કર્યું છે? નહીં પ્રધાનજી, મેં એક તુચ્છ નર્તકીને રાજરાણી બનાવી, પણ પગના ચોળા હંમેશા પગમાં શોભે. આણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરે કૈલાસ સાથે શરીર સંબંધ બાંધ્યો છે. નીકળી જા મારા રાજમાંથી. હું પવિત્ર છું મહારાજ. પવિત્ર? અરે નિર્લજ નારી, તું જો સ્ત્રી જાત ન હોત તો આજે ભર્યા દરબારમાં તારું મસ્તક ઉતારી લીધું હોત. નહીં સ્વામી, નહીં. ખબરદાર, જો મને સ્વામી કહ્યો છે તો પ્રધાનજી લઈ જાઓ. કુલટાના ચોટલો ચાલીને નગરની બહાર કાઢો. ઠીક છે મહારાજ, પરંતુ આ અપમાનનો બદલો ધારવી પડશે. હવે ચાલ બધા મારી ચાલ. પાણી આપશો? તારા જેવી કલંકની તો પાણીનો ટીપું એને અપાય. ઉલટા છે, ઉલટા. એ ભાઈ, લાવ ઘડો. દેવીજી, હું આપને પાણી પાઈશ. લ્યો. ચાલો દેવીજી, હું આપને મદદ કરું. ચાલો. આવો. આવો. બેસો. આપ કોણ છો? આપ માનો તો સેવક, ન માનો તો દુશ્મન. એટલે તમને પૃથ્વીરાજે મોકલ્યા છે? ખબરદાર જો એનું નામ લીધું તો. નહીં નહીં દેવીજી, હું પૃથ્વીરાજની વાત નથી કરતો. તમે પણ પૃથ્વીરાજથી બદલો લેવા માંગો છો અને હું પણ. મને લાગે છે તમે જરૂર પૃથ્વીરાજના જાસૂસ છો, પણ હવે હું એની કોઈ ચાલમાં આવવાની નથી. હું જાસૂસ જરૂર છું, પણ કનોજ નરેશ જયચંદ રાઠોડનો. ચલ, તું તો સંયુક્તાના સ્વયંવરમાં જઈશ જ. તો પછી એક કામ કરીએ, હું અને ચામુન તારા સેવક બનીને સાથે આવીશું. હા હા, કનોજ રાજના ઠાઠ તો જોવા પડશે ને. ચામુન, આપણે ત્યાં ઠાઠ જોવા નહીં, પણ જવાનું છે જીવને હથેળીમાં લઈ સંયુક્તાનું હરણ કરવા. એટલે તું સંયુક્તાનું હરણ કરવા માંગે છે? હા, સંયુક્તા પરણશે તો માત્ર પૃથ્વીરાજને જ. પરંતુ ત્યાં જીવનું જોખમ હશે. તમે ને ચામુંડભાઈ શું કરશો? ત્રીજી કર્ણાટકી, ત્યાં તારી કહાણી બહુ કરુણ છે. તું ધારે તો મારા રાજમહેલમાં આશરો લઈ શકે એમ છે. મહારાજ, આપનો આ ઉપકાર હું કદી નહીં ભૂલું. મહારાજ, આપણું પ્રથમ પાસું તો પોબાર પડ્યું છે. બીજું પાછું, સંયુક્તાના સ્વયંવર પછી સુલતાન સાથે જ્યારે દિલ્હી સર કરશું ત્યારે પૃથ્વીરાજને ખબર પડશે કે રાજનીતિમાં કેટલો કાચો છે. પ્રભુ, સાંભળ્યો હતો કે પ્રેમનો પણ પાવકની જ્વાળા હોય છે.
આજે આજે એ જ્વાળા મારું જીગરને જીવતર બાળી રહી છે. પૃથ્વીને પ્રેમ કરવાનો બદલો આવો વસમાં વીચો ને આંસુઓની ધાર હોત તો ક્યારેય હું પ્રેમ કરવાની ભૂલ ન કરત. પ્રેમને ભૂલ કેનારા એટલું ભૂલી જાય છે કે પ્રેમ એ તો પ્રભુનું બીજું નામ છે ને જેને પ્રભુમાંથી શ્રદ્ધા ઉઠી જાય એ કદી સાચા પ્રેમને પામી શકતા નથી. સંયુક્તા, તમે કોણ છો? નામ જાણીને નફરત નહીં કરતી બેન. મારું નામ કર્ણાટકી છે. સીની બોર્ડ ને નાગના રાફડામાં હાથ નાખતા પહેલા વિચાર કરી લે બેન કે તું ક્યાં ને કોના મહેલમાં ઊભી છે. તું તો પૃથ્વીરાજની અર્ધાંગીની હતી નહીં છું, અને એમના આપેલા વચનને પૂરું કરવા જ મેં મારી જાતને મોતના મોઢામાં ધકેલી છે. એટલે હું કઈ સમજી નહીં. આવા સમય આપ કોઈ અવિચારી પગલું ન ભરો. એ માટે હું આપને બતાવવા આવી છું કે પૃથ્વીરાજ આપના સ્વયંવરમાં આવશે. જરૂર આવશે. સાંભળો, કર્ણાટકે તમે દેવી છો? મહારાજનો જય હો. આપની આજ્ઞાનું પાલન થયું છે. સંયુક્તાના મનમાંથી પૃથ્વીરાજના નામનો ભ્રમ ભાંગી ગયો છે. એ ખુશીથી સ્વયંવરમાં આવવા રાજી છે. સાચે જ? હા, જુઓ એ શણગાર સજીને કેટલી ખુશ છે. સુણો ક્ષત્રિયો, વાત કહું એક નાની, તમે માનશો તો એ છે માં ભવાની. સર્વે એક ધરતી તણા અન્ન ખાધા, સહુ બંધુ બંધુ થવાની આજ લો રે બાધા. તજી સૌ કુસંપો આજ એક થાઓ, અરે દુશ્મનો કે રાદલ ને મારીને હટાવો, તો કદી હિંદ પર પારકું રાજ આવે. કવિચંદ વીન વીન બસ આજ એ જ ગાવે, કવિચંદ વીન વીન બસ આજ એ જ ગાવે. કવિરાજ, આ કવિતા તમારા રાજવીને સંભળાવશો તો કદાચ હિન્દુસ્તાનમાં રાજ સત્તા નહીં પલટે. કનોજપતિ, મારો રાજવી તો સમજીને બેઠો છે. આપ સર્વ સમજશો તો સર્વનું ભલું થશે, નહીં તો ઉજળા રાજપૂત કુળનું નામ ઇતિહાસમાં કુસંપને કારણે કાળું લખાશે. કુસંપ મટાડવો હોય તો તમારા રાજવીને કહેજો કે દિલ્હીની ગાદી મને સોંપી દે. દિલ્હીની ગાદી એમ ન મળે રાઠોડ રાજ. ખરી વાત છે, તમારા અહંકારી રાજાની સમજમાં એ વાત નહીં આવે. એટલે એના અહંકારને તોડવા મારા દરબારને દ્વારે પૃથ્વીરાજનું પુતળું બનાવીને ગોઠવી દીધું છે. હવે સંયુક્તાની આશાએ મૂકી દે. એ તો આવનાર સમય જ બતાવશે કનોજપતિ. રાજનો, સભાજનો, વીરો, નરવીરો, હવે રાજકુમારી સંયુક્તા બરમાલીને આવશે અને પોતાનો ઈચ્છાવર પસંદ કરશે. બેટા સંયુક્તા, મારા આશીર્વાદ છે.
રાજકુંવરી, ડોસા થયા તો શું થયું, પણ અનુભવની એરંડ પર કસાયેલા છીએ. જયચંદ, તારો દાવ પૂરો થયો. હવે બાજી અમારા હાથમાં છે. યાદ રાખ, આ કટાર કોઈની સગી નહીં થાય. ચાલ સંયુક્તા, હું આવી ગયો છું. કનોજપતિ જયચંદ્રાજ, માંગવાથી દિલ્હી નહીં મળે, પણ કાંડામાં કવત હોય તો સંયુક્તા જરૂર મળે. જો હું સંયુક્તાને પ્રેમ ન કરતો હોત તો આજે તારું માથું વાડીને દિલ્હીને કાંગરે લટકાવા. જયચંદ, હિંમત હોય તો આવજે મેદાનમાં. હાલો ફેરવો. રાજન, તમે અમારી ફિકર નહીં કરતા. હું એકલો આ બધાને પહોંચી વળીશ. તમે નીકળો, અમે તમારી પાછળ જ છીએ. જયચંદ, કહી દે તારા સૈનિકોને કે હથિયાર હેઠા મૂકે. ચાલો કવિરાજ અને કર્ણાટકી. સૈનિકો, પીછો કરો એનો. પૃથ્વીરાજની વીરતાનું અને આ છે ઉદાહરણ ભરાય દરબારથી કર્યું એ જોને એણે સંયુક્તા હરણ. સંયુક્તા, તારું સપનું પૂરું થયું. સપનાની આજે શરૂઆત થઈ છે સ્વામી. મારે તો તમને પૃથ્વીપતિ થયેલ જોવા છે. અરે, પૃથ્વીપતિ થવાની ખેંચામાં ક્યાંક માંડ કરીને મળેલા પારસમણીને ગુમાવી ન દઉં સંયુક્તા. સ્વામી. પિતાજી, પ્રેમ અને રાજનીતિને કોઈ સંબંધ હોતો નથી. તમે તો માત્ર રાજ લાલસામાં અંધ થઈને પ્રેમ કરનાર પૃથ્વીરાજને સપનામાં જ મહત્વ કરો છો. જ્યારે હું તો પૃથ્વીરાજને સાચા હૃદયથી ચાહું છું. અને કદાચ આ અમારો પ્રેમ તમારા મોહનું કારણ ન બની જાય. હા જયચંદ, તારી ઈર્ષ્યા અને તારી લાલસાનું પરિણામ તે જોઈ લીધું. બે પ્રેમીઓને આજ સુધી કોઈએ જુદા પાડ્યા છે. આજે તારા ભયા દરબારમાં પૃથ્વીરાજ તારી દીકરી સંયુક્તાનું હરણ કરી ગયો છે. હજી પણ સમય છે. જયચંદ, પૃથ્વીરાજ જો સંધિ કરી લે તું દિલ્હીની રાજગાદી જીતવાની ઈચ્છા ભૂલી જા. પૃથ્વીને તું કદી જીતી નહીં શકે. પૃથ્વી મહાન છે,
વીર છે અને બુદ્ધિમાન છે એનું પ્રમાણ તને તારા દરબારમાં મળી ગયું. જય ચંદ, ભૂલી ગયા પૃથ્વીને અને ભૂલી ગયા દિલ્હીની રાજગાદીને. તારી ઈર્ષા, તારી આ લાલસા એક દિવસ તારા રાજ સાથે તને લઈને ડૂબી જશે. વાહ, શાબાશ ડુબલી રાય, તે યવનને પકડી લીધો. પકડી લો સુલતાનને, લઈ ચાલો. મહારાજા ધીરાજનો જય હો. આજ ફરીથી સુલતાનને બંદીવાન કરી તમારી સમક્ષ લાવ્યો છું. અસ્સલામ વાલેકુમ દિલ્હીપતિ. વાલેકુમ અસલામ સુલતાન. દિલ્હીનો દરબાર જોવાની બહુ જ ઈચ્છા હતી નહીં? તો જોઈ લો, નજર ભરીને જોઈ લો. ફરીવાર કદાચ મોકો મળે, ના પણ મળે. પૃથ્વીરાજજી, તમારા જેવા વીર પુરુષ આ ધરતી પર પેદા થતા રહેશે તો કોઈ પણ દુશ્મનને હિન્દુસ્તાન પર ચડાઈ કરતા પહેલા 7 વખત વિચાર કરવો પડશે. તમારી વીરતાને સલામ કરું છું, નવાઝું છું. એટલે તમારી સલામ નવાઝીના જવાબ રૂપે હું તમને સજા કરવા નથી માંગતો, પણ સજાને બદલે માફી આપવા માંગુ છું. માફ કરજો મહારાજ, પણ દુશ્મનને માફી આપવી એ રાજનીતિથી વિરુદ્ધ છે. રાજપૂતોને રાજનીતિ શીખવવાની જરૂર નથી ઉબલી રાયજી. રાજપૂતો રાજનીતિ જાણે છે, સાથે સાથે એનો ધર્મ પણ ભૂલતા નથી. ક્ષમા વીરસ્ય ભૂષણ. પણ મહારાજ, મેં મારા જાનના જોખમે સુલતાનને જબે કર્યો છે. તમારા કરતા ચામુંડ અને કૈમાસ ઘણા શક્તિવાન છે, જે આવા 100 સુલતાનને 36 વાર જબ્બે કરી શકે છે. ઠીક છે, પણ મહારાજ, એક અનુભવી પ્રધાનની વાત માનો. રાજગાદી પર બેઠા પછી રાજનીતિને ભૂલી હું ન્યાય નીતિ અપનાવું છું. સુલતાનને બંધનમાંથી મુક્ત કરો. સુલતાન, હવે તમે બંધનમાંથી મુક્ત છો, પરંતુ આ રાજ દરબારમાંથી મુક્તિ પામતા પહેલા તમારે તામ્રપત્ર પર લખી આપવું પડશે કે ફરીવાર દિલ્હી પર ચડાઈ નહીં કરો. પૃથ્વીરાજજી, જાન હૈ તો જહાન હૈ. જિંદગીથી કોઈ ચીજ પ્યારી નથી. મને તમારી હર શરત મંજૂર છે. પણ જન દુશ્મન કો પણ દિયો જણે અનપલ માય જીવત દાન જુગો જુગ જગ આખુએ અરે જન ગાશે તારાઈ ગા. સંયુક્તા, સ્વામી, સ્વામી, સંયુક્તા. સ્વામી, હા? થાય છે કે હવે 8 પ્રહર ને 18 ઘડી
તમને વેલી થઈને વીંટળાઈ રહો. સંયુક્તા, હા, મને પણ થાય છે કે જે હાથ યુદ્ધ લડી લડી થાકી ગયા, એ હાથ તમારી કોમળ કાયા ફરતે વીંટળાઈ રહે અને પ્રેમના ઘેનમાં હું ઘેરાઈ જાઉં. સ્વામી, ન જાણે પ્રેમ ઘડનાર પ્રભુએ પ્રેમ શબ્દમાં એવું તે શું ભર્યું હશે કે અનેક રાતોના મિલન પણ અધૂરા જ લાગે છે. એ તો પ્રેમ ઘડનાર પરમેશ્વર જ જાણે. તો તમે શું જાણો છો? હમ, માત્ર પ્રેમ જ કરવાનું. ખરી વાત છે. નહીં તો હાથમાં આવેલ દુશ્મનને આવી રીતે છોડી ન દો. દુશ્મનોને પણ ક્ષમા આપવી એ વીરોનું આભૂષણ છે. પરંતુ ક્યારેક એક ક્ષમાનું પરિણામ વિપરીત આવે છે. સિકંદરે પણ એક વખત પોરસને માફી આપી હતી, પણ એ દાનો દુશ્મન હતો. ખરા ટાણે એને સિકંદરની જાન બચાવી લીધી, પણ આ તો મને પરિણામની પરવા નથી સંયુક્તા. જે સમયે જે ઘડીએ જે થવાનું થાય છે, લખ્યા વિધિએ લેખ જે કદીએ ના ભૂસાય છે. શાબાશ. પાછળ તો જો. અરે કોઈ ભાઈ ભીડમાં લાગે. ચાલ બેટા અબલખ. શું થયું? ચાલ અબલખ. છોડ્યું આ હું થયું? અરે મારા જેવો ભડવીર બેઠો હોય ને બદમાશ છોડીને ઉપાડી જાય. અરે હું જાવ ને કરો પછી તમારું ધ્યાન કોણ રાખશે? ઓલો ગોપાલ ગયો છે ને એ બસ છે. હું તમારું ધ્યાન રાખીશ, બધાની રક્ષા કરીશ. આવતી રહે. હવે કેમ લાગે છે? જાઓ, તમે આટલા દગાબાજ હશો એ નહોતું જાણું. હા, ઉપકાર માથે અપકાર. આ તો છે બેવડો આભાર. આજે તમારું શૂર જોઈ મને જાણ થઈ કે તમે મારી સામે જાણી જોઈને હારી ગયા હતા. એ તો ક્યારેક કઈ જીતવા માટે હારવું પણ પડે છે. એ તો મેળામાં જીતી લીધું છે. શું? એ પણ મારે મોઢે કેવડાવશો? હું નહીં બોલું, મને રાજ આવે છે. છતાંય હું તમારે મોઢે સાંભળવા માંગુ છું. તમે જે જીતી ચૂક્યા છો એ હું હારી ગઈ છું. પણ શું? જો હું નહીં કહું તો હું માની લઉં કે દુનિયાની સૌથી મોંઘી ચીજ દિલ જીતી ચૂક્યો છું. તમે તો ઓલા લૂંટારા નીકળ્યા. ચાલો તમને તમારે ઘેર મૂકી દઉં.
ના, હવે મને કોઈનો ભો નથી. ફરી ક્યારે મળીશું? હું દર મંગળવારે ભવાની માતાના મંદિરે દર્શને જાઉં છું. તો ફરી મળાશે. ચાલો. માફ કરો મુખી બાપુ, મને માફ કરો. રામખોર, છોડી સામે હારી જનાર ગોપાલની સામે તમે લોકો જીક ન જલી શક્યા. મુખી બાપુ, તમે ધારો છો એટલો ગોપાળ બાયલો નથી. એ તો બહુ બળુકો છે. ચૂપ કર. હવે હું ગોપાલને એ રીતે મારીશ. પીવા પાણી પણ નહીં માગે. શું કહ્યું? તું એક છોડીની સામે હારી ગયો અને એ પણ મારા દુશ્મનની છાવણીમાં. મારું અને આપણા ગામનું નાક કપાયું. પણ શું કરું બાપુ? એ છોડી ભણ બળુકી નીકળી. ખોટું. બકરી ને પછી બળુકી. કાકા તમે માનો છો? તેથી પેલા નાગજીની જાન લૂંટવા આવેલા 5 લૂંટારો ને એકલે હાથે પહોંચી વળનારા જવામર ઓલી ગોપી સામે નમતું જો કે? તો પછી આ કપાતને મારું નાક શા માટે કપાવ્યું? બોલો. અરે કાકા, આટલા મોટા થઈને આટલી નાની વાત નથી સમજતા. અરે ભાઈ ગોપીમાં ગળી ગયો. નતું કહેવાનું? હા ના, તો બીજી રીતે કહું. એમ કે આનું જયારે છોકરી ઉપર હાથ ઉગાડ્યો ને તો હૈયું જ હાથમાં નહોતું. અને પછી તો બાપુ એને જે માર્યા દે તડી કે હંદાય લૂંટારાઓ પોટ પકડીને ભાગ્યા. અરે વાહ મારા દુશ્મનના દીકરા વાહ. અરે તું તો હારીને અમને જન્મભર જીતી ગયો છે બાપલા. બેટા ગોપી, એ છોકરાનો પાર માણવા મારે હમણાં કાશી પર જવું પડશે. હા બાપુ, હમણાં નહીં, સમો આવશે ત્યારે કહીશ. માનજી, સોનાની કઈ ભાળ મળી? ના બેટા, માં નર્મદાએ દીધી હતી એ જ માવડીની ગોદમાં સમાઈ ગઈ. બેટા, જીવને તો જન્મ અને મૃત્યુ વચ્ચેની તેજ રેખા છે. એ ચમકે કે ઝંખવાય એ ફરક શું કોઈ નહીં બેટા. અકસ્માત નથી, ચમત્કાર છે, દૈવી સંકેત છે. બેટા તવ હેવાટલ અમર તપ. બેટા આ ઘંટનાદ પણ સાક્ષી પૂરે. અખંડ સૌભાગ્ય પૂરે બેટા. આશીર્વાદ. રૂડાભાઈ, મને તો આ વાત પાછળ જરૂર કોઈ દૈવી સંકેત લાગે છે. મારી વાત માનો તો કાનજી પાસે જઈ અને ગોપાલ માટે ગોપીનું માગું નાખી આવો. પણ એ મારો દાનો દુશ્મન જબરી આંટવાળો છે. હા, ને ગોપીના હાથે હારી ગયેલા છોકરા માટે ઈ માંગુ કબૂલ કરશે ખરો? અરે માતાજીની અચ્છા હશે તો હવ હરાવાના થશે. મહનજી, આમ જોવા જઈએ તો વર અને ઘર બે હારા છે. અમે દીકરીનો બાપ છું એટલે કોકને આંગણે ટેલ તો નાખવી જ પડશે ને બાપલા. તમે કહો તું કાંજી પાસે જઈ આવીશ. કલ્યાણ ગોપાલ વાળીએ કયો? રામ રામ કંજુભાઈ. ઓહો, આજે તો સૂરજ ની પશ્ચિમમાં ઉગ્યો હોય એમ લાગે છે. મૂછે બબ્બે લીંબુ લટકાડીને ફરતા રૂડાએ મારે આંગણે. તમે શું આમ મહેમાને તો દાડમાંથી આવકારે પડતું છે? પધારો પધારો રૂડાભાઈ. અરે આ ત્યાં મારો મહેમાન છે. આની સાથે તો મારે બેવડો નાતો છે. આ મારો દોસ્ત પણ છે અને દાનો દુશ્મન પણ છે. દોસ્તાઓ બે. બોલ, આજે તો દિશા ભૂલ્યો કે શું? કાનજીભાઈ, એક અરજ અને આશ લઈને તમારી પાસે આવ્યો છે. હા બોલ, શું છે? મંદિરના ચમત્કાર વાળી વાત તો મન ચેતન સૌને કરી જશે. હવે મારી એટલી જ અરજ છે કે મારી ગોપીને તમે દીકરા વહુ તરીકે સ્વીકારો તો એ નમાઈ દીકરીના હાથ પીળા કરીને હું હળવો ફૂલ થઈ જાય. તારી દીકરી ઓલી લાઠીના જંગવાળી પછી મારા ઘરમાં આવીને લાઠીના સબાકા તો નહીં બોલાવે ને? અરે ના રે કાનજીભાઈ, આમ જોવા જાવ તો બિચારી ગરીબ ગાય જેવી છે. અરે ગોપાલની માં, મોઢું વકાસીને શું બેઠી છો? ત્યાં જઈને કંસારમાં આંધળ ચડાવી દે. આજ તો રૂડા લેવાય આપણે ત્યાં જમીને જ જશે.
ભલે ભલે. ગોપી, એ ગોપી, તું રાજીની રેડ થઈ જાય એવા ખબર છે? એવું તે શું છે? મારા લગ્ન થઈ રહ્યા છે કોની હારે? એક ગાય હારે. ઘેલા થાય છો કે શું? ગાય હારે તે કોઈના લગ્ન થતા હશે? અરે માનવામાં ના આવતું હોય તો મારી આંખમાં જોઈ લે, પ્રતિબિંબ કદી જુઠ્ઠું નથી બોલતું. અરે તારા બાપુ જ તારું માગું લઈને મારે ઘેર આવ્યા હતા. તો શું કહ્યું તમારા બા બાપુએ? મારા બાપુએ કહ્યું કે માગું તો મંજૂર છે, પણ તમારી દીકરી અમારે ઘેર આવીને લાઠી વીંજે એ નહીં ચાલે. મેં શું કહ્યું એ ખબર છે? અરે મેં કહ્યું કે ગોપી લાઠી ઊંચકે એ પેલા હું જ એને ઊંચકી લઈશ. અરે આજે તો છોડું જ નહીં. છોડી દો કહું છું, છોડી દો. શું આ વાત સાચી છે? હા બાપુ, ગોપાલ અને ગોપીના લગ્ન લીધા છે. અને બાપુ જાન પણ રામ પર જવા રવાના થઈ ગઈ છે. પણ બાપુ, હવે આપણે આ જાનને રોકીશું કઈ રીતે? એ લગ્નની બેદીમાં જેમ લાકડા પડશે એમ ગોપાલને લાકડા ભેળો કરી દઈશ. તમે સૌ સાવધાન રહેજો અને મારા સંદેશાની વાટ જોજો. હું રામપુર જવા નીકળું છું. રોકો રોકો, ગાડા રોકો. રોકો રોકો, ગાડા રોકો. રાતવાસો અહીંયા જ કરવો પડશે. અરે કોણ? શંભુભાઈ તમે? કોણ? કાનજી બાપુ. અરે હું તમને જ શોધતો હતો. મને ખબર પડી કે આ ગામના પાદરે આપણા જાનના ગાડા છોડ્યા છે. શું કરીએ શંભુભાઈ, આમાંથી સાંજ ઢળવા આવી એટલે થયું કે રાતવાસો ક્યાંક અહીંયા જ કરીએ. જો આ ગામમાં ઉતારાની જોગવાઈ થઈ જાય. તમે ફિકર નહીં કરતા. તમારી વાત સાચી છે. માથે રાતની મુસાફરી કરવી એ સારું નહીં. જાનનો મામલો છે અને ચોર ઉતારનો ભોગ પણ ખરો. તમે એક કામ કરો, આ ગામમાં છે ને મારે એક ઓળખીતાની ધર્મશાળા છે, ત્યાં હું હંધાની સગવડતા કરી દઉં. એમ તો બહુ જ સારું. આપણે રાતવાસો અહીંયા જ કરીએ અને પછી કાલે માં ખોડિયારના મંદિરે વરઘોડિયાની છેડાછેડી છોડી અને પછી જ આપણા ગામ તરફ જાશું. ભલે. માં ખોડિયાર વરઘોડિયાને સુખી રાખે. શંભુભાઈ બહુ હારા માણસ છે. હારું છું મળી ગયા. આપણી વ્યાધી ટળી ગઈ. હાલો ચાલો હાલો ચાલો. આશુ છેડાછેડી છૂટા પહેલા આમ લાજ શરમ લેવી મૂકીને તમારાથી આયા વાત ખબર છે? રાતની 1000 આંખો હોય છે. પણ અંતરને તો એક જ આંખ હોય છે ને અટાણે એમાં વરરાજા સામે ચાલીને આપણી ચાલમાં ફસાઈ ગયો છે. મોસમ થતા પહેલા અને લો ક્લાસથી બચવા બહાર આવવું પડશે. છોડો, કોઈ જોઈ તો
કહેશે કે બહુ થયેલો નફત છે. એ કોઈ થાકી જશે તો હું લાજી મળું. જો બહાર આવે કે તમે એને ખતમ કરી નાખજો અને એ લાશને નદીમાં વાવી દેજો. પણ સરદાર જાન અહીંયા જાગી જશે તો ભાઈલા એ જો બારીમાંથી બહાર કૂદે કે આ દવા વાળી પછડી તમે એને ઉઠાડી દેજો. એટલે બીમાર થઈ જશે. આ વખતે કામ ચૂપચાપ સંભાળીને કરજો. અને જો કામ બરાબર નથી કર્યું તો તમારા લોકોને ખાલ ઉખેડી નાખીશ, ખાલ. અને બીજી વાત પણ સાંભળી લો કે એની લાશ નદીમાં ફેંકતા પહેલા વરરાજાનો લિબાસ ઉતારી લેજો. રાજાનો લિબાસ? કેમ? એ તને પછી ખબર પડશે. તો મૂંગી રહે તો આખું મલક ઉઠી જશે. હું મૂંગી નહીં ઓળખું. મને ચૂપ કરતા આવડે છે. આ રીતે છેડા છોડી છૂટા પહેલા ફેલ શરમાઈ થઈ જાય. કોપી તો ટીકા તારી નાખે તો માફ. મા ભવાની સો સારા મના કરજે. સરદાર, સરદાર, આપણા મારી પાસેથી કાંટો દૂર થઈ ગયો. જુઓ, જુઓ આ ગોપાલિયાનો પોશાક. અરે વાહ ભીમા, વાહ. જિંદગીમાં જ પહેલી વાર બહુ સારું કામ કર્યું. ભીમા, હું આજે બહુ ખુશ છું તારા પર, બહુ ખુશ છું. પણ બાપુ, મારો શિરપાવ? શિરપાવ શિરપાવ જરૂર મળશે ભીમા. સારું કામ કરનાર ખરાબ માણસે શિરપાવ તો મળવો જ જોઈએ. સરદાર, સરદાર, તમે આ શું કર્યું? હત્યારાના હાથ અને જાન ભેદુની જીભનો ભરોસો ન કરાય. અને લલ્લુ, આજથી ભીમાની જગત તું સંભાળી લેજે. અને ભીમાને વરરાજાનો પોશાક પહેરાવી લાલ પર પાસની નદીની બખોલમાં સંતાડી દેજે. એટલે સાપ પણ મરે અને લાઠી પણ ના તૂટે. ગોપાલની મોજડી મળી આવે. અમારા ગોપાલની મોજડી છે. કહેતા તો જીભ નથી ઉપડતી. બોલ બોલ, શું પથ્થર પર લોહીના ધાવા પણ મળી આવે. ધીરજ રાખો. કાનજીભાઈ, માઠું ના લાગે તો એક વાત કહું. બહુ મને સારા પગારની નથી જણાતી. એને ઝટ પિયર વાળા વિજો તો સારું. તમે તો કેવા માણસ છો, કોઈ પણ વાત તો પૂરો પાક મેળવ્યા વગર પગલું ભરો. કાનજીભાઈ, આ વાત મારા ઘરે નથી ઉતરતી. આ તો કાનજીભાઈ ની લાગણીના લીધે કહીએ છીએ, બાકી જેવી એમની મરજી. આપણી મરજી નહીં ભાઈ, ઉપરવાળાની મરજી. ધીરજ રાખો કાનજીભાઈ, ધીરજ રાખો. જરા ગોપાલની માને પૂછી જાઉં. ગોપાલની માં શું થયું? ગોપાલ સાજુ નતો છે ને? બાબર તો એવા છે કે આગે આગે નદી કાંઠેથી ગોપાલની આ મોજડી મળી આવી છે. ગોપાલની મોજડી કેમ કઈ બોલતા નથી? ને છીપર પર લોહીના ડાકા પર હતા. હાય હાય, ત્યારે તો હું ક પગલા નહીં નીકળી. મોટેરાઓનો એવો મત પડે છે
કે આપણે જાન લઈને કામ જવું જોઈએ ને બહુને એને પિયર વળાવી દેવી જોઈએ. હું તમારા ઘરની ચૂંદડી ઓઢીને આવી છું. નહીં, ચૂંદડી સુપ્ત ચિતાએ ચડી જાય, પણ જ્યાં લગી મારા ધણીને ભાર નહીં લાગે ત્યાં લગી હું પિયર નહીં જાઉં. પિયર નહીં જાઉં બાપુ, પિયર નહીં જાઉં. કોઈ મારા ધણીનો અમંગળ વાંચતા નહીં. મારા ભરસારને તો રામ ન રખવાડે છે. કુદરત મારો ક્યારેય ભાડ્યો નથી. નીંદણ બંધો વરરાજા લગ્નની પહેલી જ રાતે ગુમ થઈ જાય અને 6 દી લગી એની ભાળ પણ ન મળે. શું થયું હશે મારા દીકરા? શું થયું? આપણે દેવ સમદુખિયા છીએ. શું સધિયારો દઉં? અભાગી દીકરીનો બાપ છું. એથી બધું બીજું શું કહું? પણ જો તમને મનમાં ડંખ હોય તો હું મારી દીકરીને પાછી લઈ જવા તૈયાર છું. ના બાપુ, એવું ગજબ કરશો નહીં. જ્યાં લગી મારા ભરસારની ભાળ નહીં લાગે ત્યાં લગી આ ઉમરાને લક્ષ્મણ રેખા માની એને ઓળંગીશ નહીં. કાંજીભાઈ, ઓ કાંજીભાઈ, કેમ કોઈ સાંભળતું નથી મારું? કાંજીભાઈ, કાંજીભાઈ, કહેવાય નહીં અને સેવાય નહીં એવા માત્ર સમાચાર આવ્યા છે. બોલ, જવાબ દે. કાંજીભાઈ, તે જગ્યાએથી ગોપાલની મોજરી મળી આવી, સાથે કુળેતુર નદીની બકોલમાંથી મીંડા બંધ્યા વરરાજાની. શું ભાઈ? બોલ ભાઈ, મીંડા બંધ્યા વરરાજાની લાશ મળી આવી છે. ચાલ ભાઈ. આપણે માથે તો આપ તૂટી પડ્યું ગોપાલની માં. દેવરો છો, એને આપણો દીકરો છીનવી લીધો. આપણી તો બુઢાપાની લાકડી છીનવાઈ ગઈ. ગંગા ડોશીની વાત સાચી નીકળી. કુંટા, તું મારા કલૈયા જેવા કુંવરનો કોલ થઈ ગઈ. બેટા, દીકરા, અમે એવા તો શા પાપને અપરાધ કર્યા હતા કે તે અમારાથી મોહ કરી લીધો. હજુ તો હાથ તો મીંડળ પણ નથી ત્યાં તો મોત વાલું કરી દીધું. ગોપાલની માં બેકાર મોકા મૂંગે મોએ જીરવો પડશે. અરે મને કોઈ બહાર લઈ જાઓ, મને ઈશા પાસે લઈ જાઓ. મારો અંતરાત્મા કહે છે મારો ધણી હજી જીવિત છે. ઈશા મારા ધણીનું નથી. ઘોડાડો મેલી દે. શાંત થાઓ ભક્તિબેન, હવે બધું ન બોલો. હું શા માટે ન બોલું રૂડાભાઈ? તમારી ચપ્પર પગી દીકરીએ અમારા ઘરમાં પગ મેલતા અમને પાયમાર કરી દીધા છે. પાયમાર કરી દીધા છે. આમ તારા ભાઈડા વચ્ચેથી તો જવાતું હશે, તારે તો ખૂણો પાડવો જોઈએ. મને છોડી દો, હું કહું છું મને છોડી દો. છોડી દો મને, છોડી દો. હવે જો બધું ધ્યાન પણ આપીશ તો જીવથી ભોવા ભંડારી દઈશ. રહેવા દે ગોપાલની માં. બહુએ મરઘાત મેલી ગામની વચારે આપણી આબરૂ ઉછાળી છે તો પૂરેપૂરો ફજે તો થવા. બાપુ, એકવાર આ માણસ તો મીંડળ પછી હાથ મને જોવા દો.
હાથ જાણીને ભવસાગર કરવાના કોણ હતા એ હાથ આ નથી. જીગરનું ઝૂકતું રમીને હરીફાઈમાં હાથે કરીને હારી ગયેલો હાથ આ નથી. અરે આગળની સાથે લડતે મંડપમાં હાથે વાળે ચાલેલો હાથ આ નથી. આ અભાગી બાપનું એક વહેણ સાંભળશો. 7-7 દીથી ફુગાઈ ગયેલું આ મળદું ગોપાલનું છે એમ કેમ માની લેવાય? તો બીજે કોનું હોય? એ જ લુગડા મારે હાથે એના ગળામાં પહેરાવેલો, એ જ અછોડો, એ જ વીંટી. પણ ખબરદાર છે, જો હવે તમે બાપ દીકરી એક પણ શબ્દ બોલ્યા છો હું તમારા બેવની જીભ ખેંચી કાઢીશ. અરે બધા જોઈ શું રહ્યા છો? ચાલ લેતા ભાઈ ઘરમાં ચાલ. તમે મારા કટકા કરી નાખશો તો હું કરીને કહીશ કે આ મારો ધણી નથી, આ મારો ભાઈ નથી. રૂડા, અત્યારે આ ચિતા જેવી જ આગ મારા મનમાં જલે છે. તું જો તારું માન જાળવવા ઈચ્છતો હો તો હવે પછી ક્યારેય મારે આંગણે પગ ન મૂકતો. ચૂડી કરમ પત્યા પછી અમે જ તારી દીકરીને તારે ત્યાં મૂકી જાશું. ના ના ના, હું મારો ચૂડલો ભાવવાનો નહીં તો, હું મારો કાંકો ભૂસવાનો નહીં તો. અરે જનાશરી, કારણ તો ત્યાં બાદ કંકુ ભૂસવું પડશે. દરેકની ચિંતા ન કરે બાદ, ભાગવું પડશે. ના માતા, એની કાંતિ સપત હોય તોય ક્રિયા કરું કર્યા વિના નહીં આવે. લઈ ચાલો જીવે છે. તમારા છાતે તમારા દીકરાનું પૂરું સિદ્ધ કરો છો માં, સિદ્ધ કરો છો. છતે દીકરીની સંતાન શું કામ થાવ છો માં? એ સુહાગણનો ચૂડલો ભાગીને એને વિધવા શું કામ બનાવો છો માં? શું કામ બનાવો છો? એ કહું છું જોઈ શું રહ્યા છો? પકડો એનો હાથ, ભાંગી નાખીને ચૂડલો ભાંગી નાખ. તોડી નાખ. ખાધું નથી બેઠી, માર જોડતી. આ ચૂડલો તો તૂટતો જ નથી. અહીં ઉપાય મોટો પાડો ને કર ગા કર નહીં જોડતી ગા. અરે પાપીઓ, નિરાધાર નારીના સાચ માટે તમારા જૂઠને સાબિત કરવા આટલા જુલમ શું ઓછા હતા કે હવે એને બાળવા નીકળ્યા છો? માનજી, આ અમારો ઘરેલું મામલો છે. જો તમે વચ્ચે પડશો તો તમારું માન નહીં રહે, સમજ્યા? મારા અપમાનના ભોગે પણ આ અન્યાય તો હું નહીં થવા દઉં. અરે આંધળાવો, કમોસમે થયેલા કુદરતના કોપને તો નિહાળો. અરે વાગતા ભેગા હાડકાના ટુકડે ટુકડા થઈ જાય એવા પથ્થરથી પણ સતી નારીનો ચૂડલો ન ભંગારો એને તો નિહાળો તમે.
અરે નિર્દોષ નારી પરના અત્યાચારથી તો મૂંગા પ્રાણીઓ પણ હણહણી ઉઠે. રિવાજ અને રૂઢીએ તમને સૌને આંધળા બનાવી દીધા છે. માનજી, આ ભાગણી માટે તમને એટલી જ લાગણી હોય તો લઈ જાવ એને તમારી ભેળી. હવે આ ગામમાં તો એ નહીં જ રહી શકે. હા, મારી જ આંખ સામે મારી વિધવા બહુ ચૂડી ચાંદલા સોતી ફરે એવું કેમ સાકી શકું? લઈ જાઓ, લઈ જાઓ, આ છપ્પર ભગીને લઈ જાઓ. ચાલ બેટા, ભગવાન તારી કસોટી લઈ રહ્યો છે, પણ એટલું નક્કી માનજે કે એના ઘડેલા માનવી જેવો એ કસાય નથી બેટા. ચાલ. હું ક્યાં છું? આ બધું શું છે? મુંજાશો નહીં. સુવાન થયા ખેડે તમારે જ્યાં જવું હોય ત્યાં પુગાડી દેશે. પણ તમે કોણ છો? હું રાજન, આ મેઘજી અને આ લઘરો. અમે ગામે ગામ ભટકીને લોકનું મનોરંજન કરીએ છીએ. હું અને મેઘજી રામલીલાની જોડી છીએ અને આ લઘરો વિદૂષક. અમે ગામ ભણી આવતા હતા ત્યારે તમે નદી કિનારે મળી આવ્યા. પણ તમે કોણ છો? શું થયું હતું તમને? હું કોણ છું મને કેમ કઈ યાદ નથી આવતું. ઓહ, મારું માથું સખત પામે છે. અલ્યા, તું કોણ છે એ ભૂલી ગયો? હા, હું કોણ છું, ક્યાંથી આવું છું, મને શું થયું હતું, મને મને કઈ કરતા કઈ યાદ કેમ નથી આવતું? લ્યો, પાછા બેભાન થઈ ગયા. મારને લીધે બિચારા ભાન ભૂલી ગયા લાગે છે. એટલે એ પોતાની યાદ શક્તિ ખોઈ બેઠા હોય એમ લાગે છે. ત્યારે તો આપણે ભાડી સલવાણા ભાઈ. કેમ? આજ તો આ ઉપાધિને આપણે સાથે ક્યાં સુધી સંઘર્ષું? આ તો પોતાનું નામ પણ નથી જાણતો. તો પછી એનું નામ પાડો ને. એક નામ હતું પવનપુત્ર હનુમાન, પણ આ પાણીમાંથી મળ્યો છે એટલે એનું નામ રાખીએ પાણીપુત્ર. પાણીપુત્ર ને કેમ? નદી પણ જેને સમાવી ન શકી એનું નામ સાગર પાડીએ તો કેમ? સરસ, બહુ સરસ. તારું નામ કેવો તું જહેરીલો છે? જા ભાઈ, જવા દઉં છું. આ તો તમારું આ ઘર જ ભાંગ્યું છે. હવે રસવાળા સાથે ઘર રમે છે તો તારું માથું ભાંગી નાખે. અરે જા છે ને તારો ઝેરીલો નાગ. અરે તારા નાગ ને તો એના જ લઈ મારા દીવા ચોર કરી નાખ. ચલ બાપુ. બાપુ, હું અને દેવરાજ ઘર ઘર રમતા હતા ત્યાં પેલા નાગે આવીને અમારું ઘર વીખી લીધું. ઘર ઘર રમતા હતા? હા, હું અને દેવરાજ. લજામણીના છોડની જે શરમાઈ જશું, હા પાડને કે આપણે ઘર ઘર રમતા હતા. એક વેણ હૈયાથી હોઠ સુધી આવ્યું છે. બોલો બોલો ભારતજી, તમારો વેણ તણખલાને તોલે નહીં તોલાય, પણ સાચા મોતીથી એના મોલ મોઘા થશે. તમારા બેની ભાઈબંધીના જવળ માથે સોનલ અને દેવરાજના સરપંચનું શિખર ચડાવું છું. વાહ વાહ, એનાથી વળી રૂડું છું. ભાઈ બન તો હતા જ, એમાં વેવાઈનો નાતો વધુ રંગ ચડાવશે. તો લાવો લાવો બા, દેવરાજ અને સોનલના સસપણના સુકરના ગોળ એ મોં મીઠા કરીએ. દાદા વધામણી, ચારી વધામણી. વિગતથી વાત કરો. સોનલબાનું સગન દેવરાજ સાથે કર્યું. લ્યો લાવો કંકાવટી. ડેલીથી મારા બાપુએ કહેવડાવી છે. કંકાવટી સાથે કોળિયામાં કાજલ ઘૂટીને લઈ જા. બા બા, સોનલબાનું સસપણ થયું. લો, મોઢું મીઠું કરો. આ ગોળથી ગળી મોઢું ન થાય. ડેલી લઈ જા અને સગન કરનારાઓને કહેજે કે જાજા હરખે ગોળ ખાય. સગન ભલે દેવરાજ સાથે થયું, પણ સોનલને ચોરીના 4 ફેરા તો હું તારી સાથે જ ફેરવીશ. સોનલની માં, સોનલની માં, કેમ પૂછણ જ બેસે? મારી પૂરી વાત તો સાંભળ. વાત વાતમાં વેણ જીવી દીધી, તને પૂછવાની વેળા જ ન રહી. હું તો નવી માં ખરી ને,
સગીમાં હું તું મને પૂછ્યા વગર સગપણ થાય ખરું? ઓહો, પણ હું તને ડેલીએથી ઉઠી નહીં પૂછવા આવું તો મારી આબરૂ છું. હવે તો તમારી આબરૂ રહી ગઈ ને. મોટે ઉપાડે સગપણ કર્યું છે, પણ આ આંગણે ઈ ભિખારી જાન લઈને આવશે ત્યારે આબરૂ માથે પાણી ફર્યું હશે પાણી. મને તો ઘણા કોડ હતા કે મોટે માંડવે મારી સોનલને મોભાદાર ઘરના મોરખિયા સાથે પરણાવી, પણ તમે તેને ભૂખના ભડકામાં નાખી છે. અરે દીકરીને કરિયાવરમાં એટલું દઈશ કે કોઈની ઓછાળી નહીં રહે. હા, ભાઈબંધના કુંવરને દીકરી દીધી છે ને, હવે કરિયાવરમાં ગરબા લૂંટાવો એટલે હાથમાં રામ પાતર લઈ ને આપણે ભીખ માંગીએ. અરે પણ કોણ? સોનલ, બે ત્રણ દિવસથી સુંદરી આચાર્ય આટલી બધી શરમ બાંધીને આવે છે એનું કારણ? એ બોલ, હવે કોણ લજામણી નથો, હું કે તું? હવે તો આપણું સત્સંગ છે, સમજો. રમવાનું મન હોય તો શરમાઈને છેટા ઉભા રહેવું પડે. પણ કોઈ જોતું હોય તો શરમ આવે. અહીં તો આપણે બે એકલા જ છીએ. ચાલ આ નદીમાં નહીએ. તારે બાપુ ભેળા ન જવાય. દીકરા, એ કઈ થોડી મહેમાનગતિ કરવા જાય છે, એ તો રાજની ચાકરી કરવા જાય છે. હું બાપુ ભેળો ચાકરી જાય? બેટા, મોટો થાય ને એ દી જજે હો દીકરા. હું મોટો છું. જવા દે તારા બાપુને, મોડું થશે. આલે, સાચવીને જાજે. અમારી કાંઈ ઉપાધિ કરતા નહીં. અરે સૌની ઉપાધિ તો ઉપરવાળો કરે છે દેવરાની માં. અને હવે ખર્ચા ઓછા કરજો. 5 દેવરાજનું સગપણ થયું છે, કાલે લગ્ન કરવા પડશે. અરે તું જો તો ખરી, ધામ ધૂમથી ઢોલ વગડાવે છે. ચાલ બેટા દેવા, ત્યારે હું જાઉં. જાવ, નથી બોલું. અરે દીકરા, બહારથી તે રીસાવાનું હોય. હવે જયારે હું આવીશ ને ત્યારે તારા માટે સુંદર રમકડા અને મજાના કપડા લેતો આવીશ. ચાલ જ જો. બાપ દીકરો બેઉ સરખા છે. ચાલ ત્યારે હું જાઉં છું. ઘરનું ધ્યાન રાખજો. જાઓ, તમને રામનું રખવાળું હોજો. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ દ્વારિકાધીશ, જય રણછોડ દ્વારિકાધીશ. જય રણછોડ દ્વારિકાધીશ, 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 જય રણછોડ દ્વારિકાધીશ. અમે તો દ્વારકાની જાત્રાએ જઈ છીએ. દ્વારકાની જાત્રાએ જતા હો કે દામાકુંડની, તેથી ઉતારો. અમારી માનતા અધૂરી રહેશે. ભગવાન ને તો બહુ રાખો. આગી ઘાસ. ખબરદાર, સાવરિયાના સંગાની પેટીને હાથ લગાડ્યો છે તો. બાબા, જો બોલે છો તો પેટમાં તલવાર ઉતારી જઈશ. જય રણછોડ, જય રણછોડ. ખબરદાર. દ્વારકાધીશ,
મારો ફેરું બંધ મને એકલો મૂકીને મોડા આગળ થયો. ભાઈ મરદના મોતના દુખા ન હોય, એ તો ધર્મને ધીંગાણે મરાણો છે, એ તો વીરગતિ પામ્યું. ક્યાં સુધી રડશો? આ છોકરા સામે તો જુઓ. બેટા તારો બાપુ ચાલે ગયો ને, હું હજી જીવતો બેઠો છું. બેટા લાલ. હા ભાઈ, હવે તો મા દીકરાને તમારો જ આધાર છે. ધીરજ રાખો બેન, વખત તો પળવારમાં વીતી જશે. છોકરા કાલે મોટા થઈ જશે. પરણ્યા પેલા શણગાર સજીને કોને મળવા આલ્યા ગૌરાણી? માં, તમે નવા તો મારા માં છો, નણંદ કે ભાભી નથી કે આવા મેણા મારો છો. મેણા તો એને વસમાં લાગે કે જેને બાપની આબરૂ વાલી હોય. હવે જો આવું વેણ બોલે તો શું કરી દે? એને મને ઘરમાંથી કઢાવી નથી. અમ્મા ઓળઘોળ થાય એવો તો એક જ કાનુડો છે, દેવરાજ. પણ ઈ કાનુડો તો રતન પરની સોનલ હારે રાસ રમે છે. એમાં તો આ પાઉલ એને પાછળ કા પડી? એની રાસલીલાના રંગમાં ભંગ ના કરી નાખું તો મારું નામ મેળલ નહીં. દલડું કોઈને દઈ દે ને એટલે માથા કૂટ માટે માર્ગ મેલી દે મિણલ. દેવાય ને હું દલડું દઈ ચૂક્યો છું એ તું જાણે છે. દેવરાજ, અમે માણસ પાછળ મરી જઈએ અને માણસને મનમાં પણ નહીં. એ વેદ એક સૂકા વાંસના કટકા પાછળ શું ગાંડો થયો છે? આલે સોને મઢે તારા સમ. મિણલ, સાનમાં સમજે એ જ માણસ. તને કેટલી વખત કીધું કે દેવરાજ નોખી માટીનો માનવી છે. એ તારી મુઠમાં નો સમાય મિણલ. વગર બોલાવી વાહે ફરું છું એટલા માટે તને અભિમાન આવ્યું છે કા? સોનલ અને મને બંનેને તારી નજરોના ત્રાજવામાં તોલી જો. કોણ વધે, હું કે ઈ? હું એ મારા બાપની એકની એક લાડકી દીકરી છું. 100 સાતીનો ગ્રાસ છે, આંગળે હાથડિયું જેવી ભેંસું ટલ્લા દે છે. દેવરાજ, એક વાર મારા હાથમાં હાથ મૂકીને હાથ ઉપાડ. આ મિણલ અને કર્યાવર બે તારે આંગણે. મિણલ, પરાણે પ્રીતું ન થાય. હૈયાને હાટ આવા ધન દૌલતના સાટા કે સોદા ન કરાય. તારા બાપના ગ્રાસના જોરે કોઈના મન ન જીતાય. જા મિણલ જા, તારા ગ્રાસની પાછળ ગાંડો થાય ઈ આ દેવરાજ નહીં.